હરે કૃષ્ણ દર્શક મિત્રો, હું છું હેમંતવી ભટ્ટ, આપનો સેવક. મિત્રો, આજે હું આપની સમક્ષ જન્માષ્ટમીનો કાર્યક્રમ લઈને આવ્યો છું અને આપ સૌ વિચારતા હશો કે જન્માષ્ટમી તો 30 ઓગસ્ટ 2021 સોમવારે છે, તો આ કાર્યક્રમ આપણે આજે શા માટે જોઈ રહ્યા છીએ? મિત્રો, યોર ચેનલનું જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય એ છે કે જન્માષ્ટમીના તહેવાર વિશે જો આપને અમે અગાઉથી માહિતગાર કરી શકીએ કે એનું મહાત્મ્ય શું છે, આ પર્વનું જે રહસ્ય શું છે, કૃષ્ણનો જન્મ કેવી રીતે થયો હતો અને કૃષ્ણનો દિવસ શા માટે આપણે કેવી રીતે ઉજવવો જોઈએ વગેરે વગેરે જે પણ માહિતી છે એ જો અમે તમને અગાઉથી આપી શકીએ તો તમે એ તહેવાર ખૂબ જ સરસ રીતે મનાવી શકો. મિત્રો, આના માટે આજના આપણા જે મહેમાન છે, આવો પહેલાં હું આપને એમનાથી પરિચિત કરાવી દઉં. એમનું નામ છે જ્યોતિબેન એ જોશી. જ્યોતિબેન, આપનો જન્મ અને ઉછેર એ મુંબઈમાં વસતા એક સંસ્કારી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ત્યાર પછી આપના લગ્ન એ અમેરિકાના લાસ વેગાસ સિટીમાં રહેલા એક સંસ્કારી જોશી પરિવારમાં થયા હતા. છેલ્લા 25 વર્ષથી આપ કૃષ્ણ ભક્તિમાં ચિત્ત માંડીને બેઠા છો. શ્રી પ્રભુપાદ દ્વારા સ્થાપિત ઇસ્કોન ટેમ્પલમાં આપ છેલ્લા 10 વર્ષથી સેવા આપી રહ્યા છો. આપના ગુરુ શ્રી વેદવ્યાસ મહારાજની કૃપાથી આપની જ્ઞાન અને ભક્તિમાં અનેક ગણો વધારો થયો છે. તો ચાલો સૌથી પહેલાં આપણે જ્યોતિબેન પાસેથી એક ઓડિયો દ્વારા એ સાંભળીએ કે કૃષ્ણ ભગવાને આખરે માનવ અવતાર શા માટે ધારણ કર્યો હતો. તો ચાલો હવે થોડો પણ વિલંબ કર્યા વિના સીધો આપણે પહેલા એ ઓડિયો સાંભળીએ. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપા કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતાપદકમलं શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણલલિતા શ્રીવિશાખાવિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગત્પતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામીતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે વેદવ્યાસપ્રિય સ્વામી ઇતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. જય રાધા માધવા કુંજ બિહારી. જય રાધા માધવા કુંજ બિહારી. જય ગોપી જનવાલા ગિરિવરધારી. જય ગોપી જનવાલા ગિરિવરધારી. યશોદાનંદન વ્રજ જનરાંજન. યશોદાનંદન વ્રજ જનરાંજન. યમુના તીરા વનચારી. યમુના તીરા વનચારી.
जन्माष्टमी महोत्सव की जय। हरे कृष्णा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ધર્મની સ્થાપના કરવા, અસુરોનો વિનાશ કરવા, ભક્તોને આનંદ આપવા આ ધરતી પર ભગવાને આવવાનો નિર્ણય કર્યો. તો આ સંસારનો કાળ સમસ્ત ગુણોથી યુક્ત થયો, કાળ સમસ્ત ગુણોથી આભૂષિત થયો. દિશાઓ સ્વસ્થ થવા લાગી. પૃથ્વીના મોટા મોટા સ્થાનો હીરા અને ઝવેરાથી ભરાઈ ગયા. કંસના અત્યાચારથી નદીઓના જે પાણી સુકાઈ ગયા હતા, તો કૃષ્ણના પ્રાકટ્યના સમાચારથી નદીઓમાં પૂર આવવા લાગ્યા. આમ બ્રહ્મા આદિ દેવતાઓ પોતપોતાના સ્થાને સ્તુતિ કરી પાછા ગયા. અને કહેવાય છે કે શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ રોહિણી નક્ષત્ર બુધવારના દિવસે બરાબર રાતના 12 વાગે જેમ સૂર્ય પ્રકટ થાય તેમ પર્વત પાછળથી સૂર્ય પ્રકટ થાય એમ અંધારી રાતે પૂર્ણ કળાયુક્ત ચંદ્રમાં પ્રકટ થાય છે. જેમ સિંહણના ગર્ભમાંથી સિંહ જન્મ લે તેમ મથુરાના કંસના કારાગારમાં દેખીમાના હૃદય ગર્ભમાંથી ભગવાન કૃષ્ણ પ્રકટ થયા. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. હરે કૃષ્ણ પ્રિય ભક્તો, આજે જન્માષ્ટમીના પવિત્ર પાવન અવસરે આપણે ભેગા થયા છીએ. તમને બધાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના અને હેમંતભાઈનો ખૂબ ખૂબ આભાર. અને એમનો જે આ ચેનલ થ્રુ જે નિસ્વાર્થ ભાવે પ્રયત્ન છે તેના માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન. આપણે જન્માષ્ટમીના પર્વ માટે ઉજવવા માટે આજે ભેગા થયા છીએ. તો આપણે જો સાંસારિક બર્થડે પાર્ટીમાં જતા હોઈએ તો આપણે એ વ્યક્તિ માટે જેના બર્થડેમાં જતા હોઈએ તેના માટે કંઈક ભેટ લઈ જઈએ તો આપણને થાય કે આપણે ભગવાનને શું અર્પણ કરીએ, એમના માટે શું લઈ જઈએ. તો ભગવાન તો અર્જુનને ભગવદ્ ગીતામાં કહે છે કે પત્રમ પુષ્પમ ફલં તોયમ યો મે ભક્તા પ્રયચ્છતિ તદહમ ભક્ત ઉપરહમ અસ્નામી પ્રયતાત્મના. એટલે કે હે અર્જુન, મને જો કોઈ ભક્ત મને પ્રેમથી ભાવથી જો મને પત્ર એટલે કે તુલસીનું પાન અર્પણ કરે કે પુષ્પ ફૂલ અર્પણ કરે કે ફળ અર્પણ કરે, તોયમ એટલે જળ અર્પણ કરે, જો આ બધી વસ્તુ કોઈ પણ જાતિનો કોઈ પણ જ્ઞાતિનો હોય તો મને અર્પણ પ્રેમથી કરે તો હું એ ગ્રહણ કરું છું, એ સ્વીકારું છું. તો ભગવાનને આપણે આમ તો હંમેશા આવી રીતે ઓફર કરતા હોઈએ, પણ આજે તો ભગવાનનો સ્પેશિયલ ડે છે તો આપણને થાય ભગવાનને શું પ્રિય હશે, એમને શું ગમતું હશે કે હું એમને અર્પણ કરું. તો ભગવાનને સૌથી પ્રિયમાં પ્રિય એમની કથા, એમના કીર્તન, એમના ગુણ. જે ભક્ત એમના આ બધા કથા ગુણ ગાન બધા શ્રવણ કરે અથવા કીર્તન બોલે, એમની કથા ગાય કે સાંભળે તો એ ભગવાનને બહુ જ પ્રિય છે. અને પુરાણોમાં તો કહે છે કે જ્યારે એમની કથા હોય ત્યારે ભગવાન પોતે આવીને બેસી જતા હોય, એમને એમની કથા બહુ જ પ્રિય હોય. જગન્નાથની કથામાં આપણે સાંભળ્યું કે એમની કથામાં એમને એટલો બધો રસ પડ્યો કે એમના હાથ પગ બધા સંકોચાઈ ગયા. એટલે ભગવાન એમની કથા બહુ જ એન્જોય કરતા હોય. તો ભગવાનને આ બધું બહુ પ્રિય હોય. તો આપણે ભગવાનને એમના પ્રીત્યર્થે આપણે એમના માટે એમની કથા અને એમના કીર્તનનું ગાન કરશું અને સાંભળશું. તો ભગવાન કહે છે અર્જુનને ભગવદ્ ગીતામાં કે હે અર્જુન, મારા જન્મ અને કર્મ એ બહુ દિવ્ય છે અને આ મારા જન્મ અને કર્મને અને દિવ્ય જન્મ કર્મને જો કોઈ તત્વતઃ સમજે છે તો એને પાછો જન્મ લેવો પડતો નથી. એને એ મારા શાશ્વત ધામમાં મારા પાસે આવે છે, વૈકુંઠમાં આવે છે. એટલે તત્વતઃ એટલે શું આપણને એમ થાય, તો તત્વતઃ એટલે એને સારી રીતે સમજે એ તો ભગવાન એને પોતાના ધામમાં એને લઈ જાય. તો જન્મ કર્મ ચ મે દેવ્યામ એવમ યો વેતિ તત્વતઃ ત્યક્તા જન્મ પુનર્જન્મ
નેતિ મામેતિ સર્જન. એટલે જો તું અર્જુન જો કોઈ પણ આ રીતના મારા જન્મ અને કર્મોના દિવ્ય ગાન ગાશે અને સમજશે અને સાંભળશે તો એને આ રીતની ગતિ મળશે, ભગવાનનું ધામ વૈકુંઠ મળશે. તો આપણે એમ વિચારીએ કે તત્વતઃ એટલે ભગવાન શું કહેવા માગે છે. તો ભગવાનનો જ્યારે જન્મ થયો આપણને થોડી ઘણી તો એમની વાર્તા બધાને ખબર છે કે એમનો જન્મ જેલમાં થયો હતો. દેવકી માતાના ગર્ભમાં 8 બાળકો 7 બાળકો એમના પહેલાં આવી ગયેલા. 6 બાળકોને તો કંસે એક પછી એક મારી નાખ્યા. 7મા બાળક એટલે બલરામ, જ્યારે એમને બાળક ગર્ભમાં રહ્યા બલરામ, ત્યારે રોહિણી માતા વાસુદેવ અને દેવકીને જેલમાં મળવા માટે આવતા હતા. તો પછી ભગવાને યોગમાયાની મદદથી બલરામનું ટ્રાન્સફોર્મેશન કરાવ્યું દેવકી માતાના ગર્ભમાં, દેવકી માતાના ગર્ભમાંથી રોહિણી માતાના ગર્ભમાં. તો આવી રીતે ટ્રાન્સફોર્મેશન થયું હતું. પણ દેવકી માતાને વાસુદેવને આ વાતની ખબર ન રહી, એમને ખબર ના પડી, કારણ કે ભગવાનનો પ્લાન હતો. તો ભગવાને આ રીતના કરાવ્યું એટલે બલરામનો જન્મ તો ગોકુળમાં થયો. અને પછી દેવકી માતા અને વાસુદેવ તો બહુ દુઃખી રહેતા હતા, કારણ કે એમને થયું કે 6 બાળકોને તો કંસે પોતાના હાથે મારી નાખ્યા અને 7મા બાળકને કંઈક માયાવી કંઈક એમની વૃત્તિથી કંસે એનો બી સંહાર કર્યો. એટલે ગર્ભમાં ને ગર્ભમાં જ બાળક મરી ગયો. તો એવી રીતે એમના મનમાં થયું. તો દેવકી અને વાસુદેવ બહુ દુઃખી રહેતા હતા. પછી એમણે ભગવાનને બહુ પ્રાર્થના કરી. ભગવાન હવે વિચાર કરે છે કે હવે એમના આટલા બધા દુઃખ, દેવકી માતા અને વાસુદેવના આટલું બધું દુઃખ એમનાથી જોયું નહીં ગયું. તો પછી એમણે વિચાર કર્યો કે હવે મારે માતા દેવકીના ગર્ભમાં જવું છે. એટલે એમણે વાસુદેવના મનમાં આવ્યા પહેલાં, પછી એમના હૃદયમાં આવ્યા, પછી એમના હૃદયમાંથી દેવકી માતાના હૃદયમાં આવ્યા અને પછી દેવકી માતાના ગર્ભમાં ભગવાને પોતાનું ગર્ભધારણ કરાવ્યું. તો પછી આવી રીતે દેવકી માતાના ગર્ભમાં ભગવાન રહ્યા. પછી તો દેવકી માતા અને વાસુદેવ જે બધી આ પીડા હતી, 7 વખત 7 બાળકો એમણે ગુમાવ્યા હતા, એનું જે એમને દુઃખ હતું, એની જે પીડા હતી, તો એ ભૂલી જ ગયા. જેવા ભગવાન દેવકી માતાના ગર્ભમાં એન્ટર થયા તરત જ દેવકી માતા અને વાસુદેવ ખુશ થઈ ગયા, પ્રસન્નતા છવાઈ ગઈ એમના જીવનમાં. અને જ્યારે જેલમાં હતા ત્યારે એમણે જે આજુબાજુમાં એટલો બધો પ્રકાશ થઈ ગયો કે અંધારું દૂર થઈ ગયું. અને આ બધી વસ્તુ કંસના અનુચરોએ જોયું કે આટલો બધો પ્રકાશ શેનો થયો. એટલે એમણે પછી જઈને કંસને બધી વાત કરી. તો કંસ દોડીને આવ્યો. તો એણે જોયું કે આ ખરેખર આ આજુબાજુ દેવકીના આજુબાજુ એટલો બધો પ્રકાશ હતો, એના શરીરમાંથી એટલો બધો પ્રકાશ નીકળતો હતો કે કંસને તો એમ વિચારતા વાર જ ન લાગી કે આ ખરેખર હવે વિષ્ણુ દેવકીના ગર્ભમાં આવી ચૂક્યો છે. એટલે કંસ તો એના મહેલમાં પાછો ગયો અને એટલો બધો ચિંતા અને એટલો બધો ડરી ગયો હતો. અને જ્યારે કંઈ ખાવા જાય તો પણ એને વિષ્ણુની યાદ આવે, જ્યારે સૂવા જાય તો પણ વિષ્ણુની યાદ આવે. આમ આપણે આપણા રેગ્યુલર સંસારિક જન્માષ્ટમીના ઉત્સવમાં આપણે ભક્તોમાં એવી પ્રથા છે કે સવારથી સાંજ સુધી ઉપવાસ કરે, રાત સુધી, જ્યાં સુધી કૃષ્ણ જન્મ ન થાય ત્યાં સુધી ભક્તો ઉપવાસ કરે. પણ કંસના ઉપવાસો તો 10 દિવસ પહેલાંથી ચાલુ થઈ ગયા હતા. તો આ રીતના કંસને તો ચિંતા અને ડર રહ્યા કરતા હતા. અને અહીંયા દેવકી માતા અને વાસુદેવના જીવનમાં તો પ્રસન્નતા અને આનંદ હતો. તો પછી કૃષ્ણ ભગવાન જ્યારે આવવાના હતા એ વાત બ્રહ્માને ખબર પડે છે. તો પછી બ્રહ્મા, શિવજી અને દેવી દેવતાઓને બધાને ભેગા કરે છે અને કહે છે ચલો આપણે જઈએ દેવકી માતા દેવકી અને વાસુદેવને ત્યાં જઈએ અને આપણે કૃષ્ણ ભગવાનના એમને બિરદાવવા માટે આપણે સ્તુતિ કરીએ, આપણે પાઠ કરીએ, આપણે એમના માટે વેદોના ઉચ્ચારો કરીએ. આમ કરીને શિવજી, બ્રહ્મા અને દેવી દેવતાઓ જેલમાં આવે છે.
અને ભગવાનનું નામ ગાય છે. ભગવાનને બિરદાવવા માટે અલગ અલગ જાત જાતના આશીર્વચનો, શ્લોકો વગેરે બોલતા હોય છે, સ્તુતિઓ ગાય છે, કીર્તન કરે છે. તો આ રીતના ભગવાનને બિરદાવવા માટે બ્રહ્મા અને શિવજી અને દેવી દેવતાઓ બધા પ્રેમથી કીર્તન કરે છે. અને ધીમે 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 પછી રાત પડવાની હતી અને અંધારી રાત હતી, શ્રાવણ મહિનાની રાત હતી. અને દેવી દેવતાઓ બધા પ્રાર્થના કરીને પછી જાય છે. પછી સુખદેવજી મહારાજ કહે છે કે પ્રકૃતિ આખી પલટી ગઈ અને આકાશમાં વાદળો, વીજળી થવા લાગ્યા, ગડગડાટ થવા લાગ્યો અને મોરલા ટહુકા કરવા લાગ્યા અને આકાશમાંથી એકદમ ચંદ્રમા એકદમ પ્રકાશિત થઈને પ્રકટ થયો. અને કૃષ્ણ પછી દેવકી માના ગર્ભમાંથી જેમ સિંહણના ઉદરમાંથી સિંહનો જન્મ થાય એવી રીતે દેવકી માતાના ગર્ભમાંથી કૃષ્ણનો જન્મ થાય છે. અને કૃષ્ણ આવતાની સાથે દેવકી માતા અને વાસુદેવને 3 જન્મની વાત કહે છે. અને પછી કહે છે કે હું સમજી શકું છું કે તમે બંને કંસથી ડરો છો અને કંસ તમને હાનિ કરે તેના પહેલાં તમે એમ કરો. વસુદેવને કહે છે કે મને નંદ બાબાના ઘરે તમે મૂકી આવો, ગોકુળમાં મૂકી આવો અને નંદ બાબાના ઘરે હું ઘણું બધું દહીં, માખણ, દૂધ બધું ખાઈશ અને એકદમ હું તંદુરસ્ત સરસ થઈશ અને બરાબર મોટો થઈ આવી અને કંસને મારીશ મજબૂત બનીને અને પછી હું તમને બંનેને હું જેલમાંથી છોડાવીશ. ભગવાન વાસુદેવને કહે છે કે તમે મને નંદ બાબાના ઘરે મૂકી આવો. તો પછી નંદ બાબાને ઘરે મૂકવા માટે વસુદેવને પ્લાન સારો લાગ્યો. એટલે વસુદેવ કહે છે ઠીક છે. તો એમને એક ટોપલીમાં મૂકી અને નંદ બાબાના ઘરે લઈ જાય છે. આપણે બધી સ્ટોરી જાણીએ છીએ કે ઓટોમેટિક બધા દરવાજા ખુલી ગયા, એમની સાંકળો બધી તૂટી ગઈ. વસુદેવ અને દેવકીના પગમાં જે સાંકળો હતી એ બધી તૂટી ગઈ અને વસુદેવને તો બધા ખુલ્લા રસ્તા મળી ગયા. બધા જે ચોકીદારો હતા એ બધા ઓટોમેટિક સૂઈ ગયા અને વસુદેવને માર્ગ મળી જાય છે નદીમાં, યમુના નદીમાં. અને શેષનાગ જે બલરામ હતા એ શેષનાગ તરીકે એમની રક્ષા કરે છે, એમને પાણીથી બચાવે છે, એમને વરસાદથી એમને શેલ્ટર કરે છે ભગવાનને. એમ કરતાં કરતાં વસુદેવ નંદ મહારાજને ત્યાં નંદ બાબાને ઘરે પહોંચે છે અને ત્યાં યશોદાની બાજુમાં કૃષ્ણને મૂકી અને એમની જે બાળકી હતી એને લઈને વસુદેવ તો પાછા જેલમાં આવી જાય છે રાતોરાત. અને પછી સવારે નંદ બાબા ઉઠે છે અને જોઈ છે યશોદા માતાની બાજુમાં તો નાનો સુંદર બાળક હતું. તો એમને તો બહુ જ આનંદ થયો કારણ કે બહુ વર્ષો પછી નંદ બાબાના ઘરે બાળકનો જન્મ થયો. નંદ બાબા તો ભાવ વિભોર બની ગયા, પ્રસન્ન થઈ ગયા. તેમણે તો બધાને કહેવા માંડ્યું મારે ઘરે તો બાળકનો જન્મ થયો છે. અને પછી તો બધા બ્રાહ્મણોને બોલાવ્યા, બ્રાહ્મણો પાસે વચનો કરાવ્યા અને એમની પાસે શાસ્ત્રોના બધા પઠન કરાવ્યા, શ્લોકો બોલાવડાવ્યા અને બ્રાહ્મણોને 2000 ગાયોનું ગૌદાન આપ્યું. અને આ બધી વસ્તુ વ્રજવાસીઓને ખબર પડે છે. વ્રજવાસીઓનો તો આનંદનો પાર રહેતો નથી. બધા એકદમ સરસ સરસ સુંદર સુંદર વસ્ત્ર અલંકાર પહેરી અને ઘણી બધી ભેટો લઈ કૃષ્ણને અર્પણ કરવા માટે આવી પહોંચે છે અને આનંદથી બધા નાચે છે, ગાય છે. અને નંદ ભવનમાં તો બહુ મોટો ઉત્સવ હતો. આપણે પણ ઉત્સવ ઉજવીએ. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. हाथी दिया घोड़ा दिया और दिया पालकी.
કનૈયા લાલ કી. આ બધા એટલા આનંદથી ગાય છે, નાચે છે. અને નંદ મહારાજ તો બહુ બહુ ખુશ થઈ ગયા. નંદ યશોદા બંને જણા બહુ આનંદ પ્રસન્ન થઈ ગયા. આમ ભગવાન શ્રી કૃષ્ણએ દેવકી માતા અને વસુદેવને પણ આનંદ આપ્યો અને નંદ બાબા અને યશોદાને પણ આનંદ આપ્યો. હવે આવી રીતે આપણે કૃષ્ણ ભગવાનના જન્મની વાર્તા સાંભળી. હવે આપણે એમના જે 6 બાળકો દેવકી માતાના જે પહેલાં કંસે માર્યા અને પછી 7મા બાળક બલરામ, તો એ જે 6 બાળકો હતા જેને માર્યા એ આપણામાં પણ રહેલા છે. એ 6 બાળકો આપણામાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આ બધા દુર્ગુણો છે. એટલે એને આપણે મારશું તો પછી આપણા જીવનમાં પણ બલરામ જે ગુરુનું તત્વ છે બલરામ આવશે. અને ગુરુ જ્યારે આવશે ત્યારે આપણને ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ કરાવશે. એટલે આપણે આવી રીતે સમજીને સારી રીતે કૃષ્ણ જન્મ આપણે ઉજવવો જોઈએ. તો મિત્રો, આપણે આજે જ્યોતિબેન એ જોશી પાસેથી એ તો જાણી જ લીધું કે જન્માષ્ટમીનું મહત્ત્વ શું છે. અને જો આપણે જન્માષ્ટમી ઉજવતા પહેલાં એના વિશે જાણી લઈએ તો એ દિવસનું જે મહિમા છે એ આપણા મન અને હૃદયમાં કેટલો વધી જશે એ પણ આપણને જાણવા મળ્યું. મિત્રો, હવે જ્યોતિબેન આપણને એ જણાવશે એક ઓડિયો દ્વારા કે આ ચૈતન્ય મહાપ્રભુ જે હતા ઇસ્કોન માટે એમનો શું મહત્ત્વનો રોલ હતો. અને એ સાથે સાથે આપણે જાણી તો લીધું, પણ એ જાણી લીધા પછી આપણે કઈ દિશામાં જવું જોઈએ એના વિશે પણ 2 શબ્દ જ્યોતિબેન આપણને એ ઓડિયોમાં જણાવશે. આપણી ઇસ્કોન સંસ્થામાં શીલા પ્રભુપાદે અને પશ્ચિમ બંગાળમાં 500 વર્ષ પહેલાં શ્રી ચૈતન્ય મહાપ્રભુ જન્મ્યા એ એમણે આપણને મહામંત્ર આપ્યો છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ ચૈતન્ય મહાપ્રભુ સ્વયં કૃષ્ણ ભગવાનના અવતાર આપણા આ કળિયુગમાં ભક્ત બનીને આપણને ભક્તિ કેવી રીતે કરવી તે શીખવી. તો આજે આપણે જાપ કરી, કીર્તન કરી શ્રી કૃષ્ણ ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ. ભગવાન કહે છે, બહુનામ જન્મ નામ અંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યંતે. તો જે આપણે લાખો યોનિમાં જઈને આપણને આ મનુષ્ય જન્મનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તો આપણે એ આમ જ વેડફવું ના જોઈએ. ભગવાનના ધામ વૈકુંઠ ધામમાં ગેટવે પર આપણે આવીને ઊભા છીએ. તો ભક્તિ કરી, હરિનામ, કથા, કીર્તન, શ્રવણ કરી ગાઈને આ મનુષ્ય જન્મને સાર્થક બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, સતત પ્રયત્ન કરવો જોઈએ. અને નહીં તો આપણે આજે મનુષ્ય યોનિમાં છીએ અત્યારે, આમાંથી આપણે નીચી યોનિમાં પણ જઈ શકીએ અને આવતા જન્મમાં આનાથી ઉપરની યોનિમાં પણ મનુષ્ય જન્મ એક જ એવો છે કે તમને આ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી છોડાવશે. તો એના માટે આપણે હંમેશા ભગવાનનું નામ, કૃષ્ણ ભગવાનનું નામ, વિષ્ણુ ભગવાનનું નામ, રામનું નામ એનું ચિંતન કરવું અને સ્મરણ કરવું. 9 ભક્તિના જે 9 પગથિયા કીધા છે ભગવાને, તો એ પગથિયામાંથી જે પણ રીતે તમારાથી ભક્તિ થાય, આપણાથી ભક્તિ થાય એ આપણે અવશ્ય કરવી જોઈએ. અને આપણા જે આ જન્મ છે મનુષ્ય જન્મ એને સાર્થક બનાવીએ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર જ્યોતિબેન આપનો કે આપે યોર ચેનલ માટે અને યોર ચેનલના દર્શકો માટે આપનો કિંમતી સમય ફાળવ્યો. આપ એક બિઝનેસ વુમન પણ છો, આપ એક ગૃહિણી પણ છો અને આપ લાસ વેગાસમાં આવેલા ઇસ્કોન ટેમ્પલમાં સેવા પણ આપો છો. અને એ છતાં પણ આપે આપનો કિંમતી સમય ગમે તે રીતે એડજસ્ટ કરી અને અમારી ચેનલ માટે અને અમારા દર્શકો માટે ફાળવ્યો. એ બદલ અમે સૌ આપના ખૂબ ખૂબ આભારી છીએ. તો દર્શક મિત્રો, આ હતા જ્યોતિબેન એ જોશી. હવે જ્ઞાન તો આપણે ઘણું એમની પાસેથી મેળવી જ છે અને આગળ પણ અમે આપણા માટે આવા સારા સારા કાર્યક્રમો રજૂ કરતા રહીશું મિત્રો. અને આવા વધારે કાર્યક્રમ આપ પણ જોતા રહો. આપના પરિવારને, આપણા મિત્રજનોને સૌને આવા કાર્યક્રમો દેખાડો.
એટલે કે હું ટૂંકમાં એમ કહીશ કે આવા કાર્યક્રમોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી હવે આગળ જતાં પણ આવા કાર્યક્રમો અમે રજૂ કરીશું તો એ કાર્યક્રમ આપ પણ જોઈ શકશો અને આપના મિત્રોને ફોરવર્ડ પણ કરી શકશો. મિત્રો, પણ એક વાત ધ્યાન રાખજો કે આ જે આપણે જ્ઞાન મેળવીએ છીએ એ જ્ઞાન આપણે વારંવાર જ્યારે મેળવતા રહીએ છીએ ત્યારે ધીરે ધીરે આપણો જે ભક્તિભાવ છે એ વધે છે. માટે યોર ચેનલના કાર્યક્રમો જોવાનું ક્યારે પણ ચૂકશો નહીં. અમે આવા કાર્યક્રમો લઈને તમારી પાસે આવતા જ રહીશું. ધન્યવાદ. અને હું હેમંત ભટ્ટ હવે આપ સૌની રજા લઉં છું. હરે કૃષ્ણ.